નમસ્કાર દોસ્તો, અમારી યુટ્યુબ ચેનલ ટ્રાવેલ ટોક ગ્રુપમાં તમારું સ્વાગત છે। લાસ્ટ ટાઈમ દોસ્તો આપણે જે જગ્યાએની વાત કરી હતી એ રાણી તળાવની હતી, રાણી લેકની હતી। આજે આપણે એક એટલી અદ્ભુત જગ્યાએ જઈ રહ્યા છીએ જે એકચ્યુઅલી ઈડરમાં જ આવેલી છે। ગુજરાતના કોઈપણ ખૂણાથી જો તમે બિલોંગ કરતા હોય અને તમારી જોડે એક દિવસનો ટાઈમ હોય, ટ્રેકિંગ કરવાનો ઈરાદો હોય તો આપ બિલકુલ આ જગ્યાએ આવી શકો છો। એના માટે શિમલા યા મનાલી જવાની જરૂર નથી। જસ્ટ આપણે અહીંયા આવી જાઓ, ગાડીનો સેલ મારો અને તમારી ટ્રીપને એકદમ યાદગાર બનાવી દો। એકચ્યુઅલી ઈડરિયા ગઢ ઉપર ચડવા માટેના બે રસ્તા છે। એક રસ્તો બિલકુલ સામેથી પગથિયાવાળો છે, એની બિલકુલ ઓપોઝિટ સાઈડ આ રીતે ડામરનો પાકો રોડ બનાવેલો છે। 2 થી 3 કિલોમીટર સુધી એકદમ સીધી ચડાઈ છે આ રસ્તા ઉપરની, તો તમને એનું થોડું ડ્રાઇવિંગનું માઉન્ટ આબુ જેવું બી ફિલિંગ આવશે। ઓકે દોસ્તો, અહીંયા સુધી તમે ગાડી લઈને આવી શકશો। ફાઇનલી અમે અહીંયા ગાડી અમારી પાર્ક કરી દીધી છે અને અહીંથી અમારા ટ્રેકિંગની શરૂઆત થાય છે। અહીંયા તમે સામે જુઓ છો કે જૈન દેરાસર તમને જોવા મળે છે। આવા 2 કે 3 વિશાળ જૈન દેરાસરો જ્યાં અદ્ભુત એકદમ કુદરતના ખોળામાં સુંદર મંદિરો આવેલા છે। એ સિવાય પણ અહીંયા ઘણા બધા મંદિરો આવેલા છે। અહીંયા દોસ્તો એક નાનું પાર્લર ટાઈપનું એક જગ્યા છે જ્યાં તમારે કોઈ પેકિંગ ફૂડ લેવું હોય તો લઈ શકો। અહીંની એક વસ્તુ ફેમસ છે કે અહીંનું લીંબુ શરબત। આપણે ટ્રેકિંગ કરવાનું છે તો લીંબુ શરબત હોય તો થોડી એનર્જી બની રહેશે। તો અહીંયાથી ફાઇનલી ટ્રેકિંગની શરૂઆત થાય છે। સામે જે જગ્યા દેખાઈ રહી છે એ જગ્યાએ જવાનું છે ને એ જગ્યાનું નામ છે રણમલ ચોકી। રણમલ ચોકી વિશેની હું વાતો આગળ તમને કરતો રહીશ જેમ જેમ ટ્રેકિંગમાં જઈશું એમ। પણ ટ્રેકિંગની શરૂઆતમાં અહીંયા થોડાક પગથિયા આવશે, તમારે બિલકુલ ધ્યાન રાખવું પડશે કે થોડાક આગળ જઈ અને પછી તમારે તમારી ડાબી સાઈડ ટ્રેકિંગ માટે જવાનું હશે। નાનકડું એક સાઇન બોર્ડ ત્યાં મારેલું છે, એને તમે જોશો એકદમ ધ્યાનથી તો તમને આગળ જવાનો રસ્તો મળશે। ઓકે દોસ્તો, લાસ્ટ ટાઈમ મેં જે રીતે વાત કરી હતી કે આ જે પર્વતમાળા છે એ અરવલ્લીની પર્વતમાળા છે અને એવું કહેવાય છે કે એશિયાની સૌથી જૂની ગિરિમાળા છે પર્વતમાળા। અહીંના પથ્થરો એની ગ્રેનાઇટની ક્વોલિટીના લીધે દુનિયાભરમાં ફેમસ છે। અહીંથી ફાઇનલી આપણા ટ્રેકિંગની શરૂઆત થાય છે। જો દોસ્તો તમે ટ્રેકિંગ કરવા જ આવ્યો છો તો સ્પોર્ટ શૂઝ પહેરો તો વધારે સારું રહેશે। હિલ્સ વાયર ચપ્પલ યા સેન્ડલથી અહીંયા તમને ટ્રેકિંગ કરવું થોડુંક મુશ્કેલ પડી જશે। અહીંયા રસ્તો એકદમ સાંકડો અને બહુ ધ્યાન રાખવા જેવી બાબતો ઘણી બધી છે। અહીંથી તમને સામે જે દેખી રહ્યો છો એ ઈડરિયો ગઢ, એનો વિડીયો તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે એના લગતી બાબતોનો। ઓકે, અહીંથી તમે જેમ જેમ આગળ જશો તો રસ્તો બહુ જ સાંકડો હોવાથી જો તમારી સાથે બાળકો હોય, હિતાવહ છે કે 10 વર્ષથી નાના બાળકો ના હોય તો વધુ સારું, અને જો છે તો પછી ધ્યાન રાખવાનું રહેશે। એક એલ્ડર વ્યક્તિ આગળ અને એક પાછળ રહે અને વચ્ચે બાળકો રહે, એમ અહીંયા ટ્રેકિંગમાં તમારે ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું રહેશે। જો તમે ચોમાસાની ઋતુની અંદર ટ્રેકિંગ કરો છો તો અહીંયા પથ્થરો એકદમ ભીના હશે, તો એ વખતે તો વધારે વિશેષ। દોસ્તો સામે જે જગ્યા દેખાઈ રહી હતી એ જ જગ્યા ઉપર આપણે ટ્રેકિંગ કરવા માટે જઈ રહ્યા છીએ તે જગ્યા સુધી। એ જગ્યાનું નામ છે રણમલ ચોકી। એના વિશેના ઇતિહાસની હું તમને થોડી વાર પછી એમાં વાત કરીશ। પણ અહીંયા પહેલાં તમે રસ્તો જોઈ લો, એકદમ પથ્થરોથી બનાવેલો, થોડુંક ક્યાંક ને ક્યાંક અને ક્યાંક પથ્થરોને ક્રોસ કરીને આ રસ્તો જાય છે અને ત્યાં જ અહીંયા આપણે ટ્રેકિંગ કરવાનું છે। એક સાઈડ મોટા મોટા પથ્થરો છે ને એક બાજુ બહુ જ ઊંડી ખીણ જેવું છે, થોડી જાડી ઝાકડી જેવું થોડા વૃક્ષો પણ છે, તો અહીંયા થોડુંક ધ્યાન રાખવાનું રહેશે ચાલતી વખતે। ફાઇનલી આપણે અત્યારે એવી જગ્યાએ આવીને ઊભા છીએ કે જ્યાં બિલકુલ સામે તમને આખા ઈડર સિટીનો વ્યૂ દેખાય છે। આમ તો આપણી નજર જ્યાં સુધી જોઈ શકે ત્યાં ક્ષિતિજ બંધાઈ જાય, એટલે કે જમીન અને આકાશનું મિલન થતું હોય એવું લાગી રહ્યું છે। તો બસ અહીંથી તમે પૂરેપૂરી તમારી આંખની ક્ષમતા જેટલું જોઈ શકો છો। સામે જે તળાવ દેખાઈ રહ્યું છે તે લાસ્ટ વિડીયોમાં જે તમને વાત કરી હતી રાણી લેક વિશેની, બસ એ જ જગ્યા છે। અહીંથી એનો એકચ્યુઅલ વ્યૂ એટલું સુંદર છે કે જેની કોઈ વાત જ ના થાય એમ। અહીંથી આપણે ફાઇનલી હવે 100-200 મીટર બાકી હશે આપણી જે જગ્યાએ જવાનું છે રણમલ ચોકી। તો રણમલ ચોકી વિશેની થોડીક વાત કરી લઉં તમને। તો પહેલાં એવું કહેવાતું કે હજારો વર્ષો પહેલાં જ્યારે રાજાશાહી હતી ત્યારે એમની જોડે એવા સૈનિકો હતા જે બિલકુલ બાહુબલી ટાઈપના હતા, એમને રણમલ કહેવાતું। એવું કહેવાય છે કે એક રણમલ સૈનિકમાં એક હાથી જેટલું બળ હતું અને આ જગ્યાએ અહીંયા આવ્યા પછી તો એવું લાગે છે કે એકચ્યુઅલી એ એટલા પહાડી માણસો જ હશે। રસ્તામાં તમે આ ટાઈપના ક્યાંક ને ક્યાંક એક કેવ, એવી 3 કે 4 ગુફાઓ જેવું આવે છે થોડું, તો આ પણ તમારી ટ્રેકિંગનો જ એક હિસ્સો છે। તો અહીંથી તમારે બહુ ધ્યાન રાખીને પસાર થવાનું રહેશે, કારણ કે અહીંથી અમને તમે બતાવી નથી શકતા, પણ જો નીચે જાઓ તો થોડુંક ઊંડે સુધી છે।
તો ક્યાંક પગ સ્લીપ થઈ જાય તો વાગવાનો બીક રહેશે. આ રણમલ ચોકીનો એકચ્યુઅલી ઉદ્દેશ એ હતો કે આ ઈડરગઢની સૌથી ટોપેસ્ટ જે શિખર કહેવાય એ શિખર પર આ ચોકી બનાવેલી છે. એનો પર્પઝ, એનો હેતુ કદાચ એ હશે કે ચોકીનો ફોરવર્ડિંગ પોસ્ટનો હેતુ જે હોય છે કે ત્યાંથી સંપૂર્ણ ચારે દિશામાં ધ્યાન રાખી શકાય અને દુશ્મન સૈનિકોનું ધ્યાન રાખવા માટે જ આ ચોકી અહીંયા બનાવેલી છે. અહીંયાથી તમને આખા ઈડરનો પૂરેપૂરો વ્યૂ ચારે દિશામાં જોવા મળશે. એક બી એવી સિંગલ જગ્યા નહીં હોય, કેમ કે અત્યારે હાલ જે જગ્યાએ આપણે એને ઊભા છીએ એ જગ્યા છે રણમલ ચોકી અને તે સૌથી ઊંચામાં ઊંચું ઈડરગઢનું શિખર છે. અહીંના આર્કિટેક્ટ અને અહીંના જો સ્ટ્રક્ચરની વાત કરવામાં આવે તો તમારી સામે જે આ સ્ટ્રક્ચર છે દોસ્તો 1000 વર્ષ કદાચ એના કરતાં પણ જૂનું આ સ્ટ્રક્ચર બનાવેલું છે. તમે એક વસ્તુ વિચારી શકો છો કે એક સિંગલ પથ્થર ઉપર ના કોઈ બીમ કે ના કોઈ પાયા વગર ફક્ત ઈંટો અને ચૂનાના મટીરિયલથી આ સ્ટ્રક્ચર આજે 1000 વર્ષ કરતાં બી વધારે સમયથી અહીંયા ઊભું છે. કેટલાય એના પછી ભૂકંપો આવ્યા હશે, કેટલાય વાવાઝોડા આવ્યા હશે, કેટલી બી કુદરતી આફતો આવેલી હશે, છતાં પણ આ સ્ટ્રક્ચરનો એક કોઈ જગ્યાએથી બ્રેક નથી થયું, કોઈ જગ્યાએથી તૂટ્યું નથી. તો તમે વિચાર કરી શકો છો કે આપણા જે જૂના જે પૂર્વજો હતા એમનું આર્કિટેક્ટ કેટલું ભયાનક હશે, કેટલું જબરજસ્ત હશે કે આવી જગ્યાએ આટલી હાઇટ ઉપર કોઈ પણ અધર સપોર્ટ વગર આ સ્ટ્રક્ચર અહીંયા ઊભું છે. અને એક વિચારવા જેવી વસ્તુ છે કે અત્યારની એજ્યુકેશન સિસ્ટમ આપણે સારી માનીએ છીએ કે એ વખતે જેને આપણે અનએજ્યુકેટેડ લોકો સમજતા હતા એ વધારે આપણા કરતાં સારું કંઈક કરી શકતા હતા. એ બિલકુલ વિચારવા જેવી વાત છે દોસ્તો. આ જગ્યાની જો વાત કરું તો અહીંયા લગભગ 15 બાય 15 જેટલી જગ્યામાં આ સ્ટ્રક્ચર બનાવેલું છે. એની ચારે બાજુ એક સાઈડ એન્ટ્રી ગેટ છે અને ચારે બાજુ બાકીની 3 બાજુએ અહીંયા એક ચોરસ બારી જેવું છે કે જ્યાંથી એ મોનિટરિંગ કરી શકતા હશે યા દેખી શકતા હશે યા કોઈ પણ રિસ્પોન્સ આપવાનો હશે તો કદાચ આ જગ્યાનો એ ઉપયોગ કરતા હશે. સાયન્સના સિદ્ધાંત પ્રમાણે જેમ આપણે જમીન લેવલથી જ્યારે ઉપર જઈએ છીએ તેમ હવા થોડીક ઠંડી થતી જતી હોય છે. વાતાવરણ અત્યારે એટલું ચીલ્ડ છે, એટલું મસ્ત છે. જો તમે અહીંયા ટ્રેકિંગ કરવાનું પ્લાન કરો જ છો તો ચોમાસાની ઋતુ હોય યા શિયાળાની ઋતુ હોય તો બહુ જ મજા આવશે, વધારે સારું રહેશે. ઓકે, અને એનો સમય અર્લી મોર્નિંગ હોય યા સાંજે 3 યા 4 વાગે હશે તો તમને વધારે મજા આવશે. તો દોસ્તો આ જગ્યાએ તમે આવો તો એકદમ અદ્ભુત જગ્યા છે. અહીં તમને જે સામે જોઈ રહ્યા છો એ જે જગ્યાએ મેં તમને જૈન ટેમ્પલોની વાત કરી છે, બસ આપણે ત્યાંથી આટલી ઉપર સુધી આવેલા છીએ. અહીંયા આવશો તો તમને એટલી મજા આવશે, એક દિવસની તમારી પિકનિક થઈ જશે. સાથે જો તમે કંઈક જમવાનું ઘરેથી બનાવી લાવો છો તો એકદમ ફેમિલી ડિનર યા લંચ પણ અહીંયા થઈ જશે. 2 થી 3 કિલોમીટરના ટ્રેકિંગમાં અહીંયા એટલી મજા આવશે કે જેની કોઈ વાત ના થાય એમ. હવે અહીંથી નીચે થોડાક તમે ઉતરતા વખતે તમે જોશો તો ત્યાં એક પોલીસ ચોકી આવેલી છે. પોલીસ ચોકી એકચ્યુઅલી એ વાયરલેસ પર્પઝથી ત્યાં બનાવેલી છે. એની બાજુમાં એક ટાવર તૂટેલો હશે એ તમને જોવા મળશે. એ ટાવર એવું કહેવાય છે કે જ્યારે કંડલા પોર્ટ ઉપર જ્યારે વાવાઝોડું ટકરાયું હતું એ સમયે એ ટાવર ડેમેજ થયો હતો. અત્યારે એ ટાવરની જગ્યાએ બીજો ટાવર ઇન્સ્ટોલ કરેલો છે. પોલીસ ચોકીની એક સારી બાબત કે પહેલી વાર ત્યાં ગયા અમે તો અમને કોઈ એક પોલીસ કર્મચારી હતા તો અમને પાણી ઓફર કર્યું હતું, તો એમનો પણ આભાર. ફાઇનલી અમે હવે નીચે ઉતરી રહ્યા છીએ. જો આ વિડીયો દોસ્તો તમને ગમે હોય તો અમારો વિડીયો લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અમારી યુટ્યુબ ચેનલને શેર કરજો. ફરીથી મળીશું દોસ્તો એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.